લાસ્ટ ટાઈમ આપણે જે જોયેલું હતું એક લોરેન્ઝ બળ મુજબ કોઈ સળિયાની અંદર રહેલા વિદ્યુતભારો પર કંઈક બળ લાગતું હતું અને એના કારણે એ વિદ્યુતભારો ગતિ કરીને સળિયામાં આપણને ઈએમએફ આપતા હતા. આપણે લોરેન્ઝ બળ પરથી સૂત્ર મેળવેલું એપ્સાઇલોન ઇક્વલ્સ ટુ BLV. તો આપણને એવી ખબર પડેલી કે ભાઈ બધી જગ્યાએ જ્યાં ક્યાંય સુવાહક ગતિ કરે છે ચુંબકીય ક્ષેત્રમાં એની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય છે ત્યાં આપણને પ્રેરિત ઈએમએફ મળે. ગતિને કારણે મળતું હોવાથી આપણે એને નામ આપેલું ગતિકીય ઈએમએફ. હવે ગતિકીય ઈએમએફ પર આધારિત ટોટલ 3 દાખલા તમને આપેલા છે, જેમાં પહેલું છે ઉદાહરણ 6.6, પછી ઉદાહરણ 6.7 અને પછી સ્વાધ્યાયનો એક દાખલો. આ 3 દાખલાઓ આપણે એક સાથે લઈશું. એક જ સૂત્ર છે બધામાં, પણ એવું યાદ રાખવું કે આ સૂત્ર તમને એક્ઝામમાં અલગથી પૂછી શકાય થિયરી બનાવીને. પહેલા આપણે દાખલો ગણીએ, પછી હું તમને એ વિશે થોડું સમજાવું છું, માહિતી આપું. ઉદાહરણ 6.6, જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાની ધાતુની વર્તુળાકાર રિંગના કેન્દ્રમાં લટકાવેલ અને બીજો છેડો પરિઘ પર હોય તેવા 1 મીટર લાંબા ધાતુના સળિયાને. પહેલા તો હું એક રિંગ વિચારું છું. ધારો કે આવી રીતે છે. તમને એકચ્યુઅલી આકૃતિ આપેલી છે ક્વેશ્ચનમાં, ટેક્સ્ટબુકમાં આકૃતિ આપી છે, પણ તમે આકૃતિ ન આપી હોય એવી ગણતરી રાખીને ચાલી શકો. આકૃતિ આપવી જરૂરી નથી, તમને બધું એક્સપ્લેનેશન આપેલું છે, તો આકૃતિ આપવી ફરજિયાત નથી રહેતી, આ યાદ રાખવું. અચ્છા, હવે આપણે 1 મીટર લાંબો ધાતુનો સળિયો વિચારવાનો છે, જેનો એક છેડો ધાતુની વર્તુળાકાર રિંગના કેન્દ્રમાં લટકાવ્યો છે. આ ધાતુની રિંગ છે. તો આપણે વિચારેલો 1 મીટર લંબાઈનો સળિયો આ છે. આ ધાતુનો સળિયો છે. દેખીતી વાત છે, જેટલી રિંગની ત્રિજ્યા છે એટલી જ સળિયાની લંબાઈ છે, જોઈ શકો છો 1 મીટર. એક છેડો કેન્દ્ર પર છે, રિંગના કેન્દ્ર પર, અને બીજો છેડો પરિઘ પર છે. હવે આ સળિયાને 50 રેડિયન પર સેકન્ડ આવૃત્તિથી ભ્રમણ કરાવવામાં આવે છે. કઈ અક્ષને અનુલક્ષીને? રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ એવી અક્ષ. તો રિંગનું કેન્દ્ર આ રહ્યું, રિંગનું સમતલ એટલે આ સમતલ, એને લંબ હોય એવી અક્ષ એટલે આ અક્ષ, બહાર આવતી દિશામાં એક અક્ષ છે, એની ફરતે આ સળિયાને આવી રીતે ભ્રમણ કરાવવામાં આવે છે. સળિયો આમ છે, આ રીતે, એને આ રીતે ભ્રમણ કરાવવામાં આવે છે. અને ભ્રમણની આવૃત્તિ છે સળિયા માટે ન્યુ બરાબર 50 રેવોલ્યુશન્સ પર સેકન્ડ. યાદ કરાવી દઉં, રેવોલ્યુશન્સ પર સેકન્ડ એટલે પરિભ્રમણ પર સેકન્ડ. દર સેકન્ડે કેટલા પરિભ્રમણ થાય છે એનું માપ આપ્યું છે તમને. હવે અક્ષને સમાંતર 1 ટેસ્લાનું અચળ સમાન ચુંબકીય ક્ષેત્ર બધે જ પ્રવર્તિત છે. મતલબ કે આપણે, મેં કીધું તું આ પહેલા એવી રીતે કે આ અંદર જતી દિશામાં B છે અને B નું મૂલ્ય આપ્યું છે 1 ટેસ્લા. તો કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે, મતલબ આ એક તો આ વસ્તુ કેન્દ્ર છે અને બીજું ધાતુની રિંગ મતલબ પરિઘ, આની વચ્ચે એટલે કે સળિયામાં આ જે લખ્યું છે કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે, એનો અર્થ એવો છે કે સળિયામાં પ્રેરિત થતું ઈએમએફ તમારે શોધવાનું છે. તો સૌથી પહેલી વાત તો મેં કીધું એમ, આ દાખલો તમને થિયરી તરીકે પૂછી શકાય. તમને સીધે સીધું એવું આપ્યું હોય કે ભાઈ જેનો એક છેડો ધાતુની વર્તુળાકાર રિંગના કેન્દ્રમાં લટકાવેલ છે અને બીજો છેડો પરિઘ પર છે, એવા ધાતુના સળિયાને રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવતા તેમાં ઉત્પન્ન થતું ઈએમએફ શોધો, પ્રેરિત ઈએમએફ શોધો. સમાન અચળ ચુંબકીય ક્ષેત્ર
સમતલ ને લંબ અંદર જતી દિશામાં અથવા ભ્રમણાક્ષને સમાંતર છે. તો આવું કહીને તમને ખાલી સૂત્ર પણ પૂછી શકાય છે, આવું મગજમાં રાખજો. તો આપણને તો અહીંયા કિંમતો આપેલી છે બધી, 1 મીટર છે, અહીંયા 50 રેવોલ્યુશન્સ પર સેકન્ડ છે, અહીંયા 1 ટેસ્લા છે. તો આપણે ગણતરી કરીને ફાઇનલી જવાબ લઈશું, પણ યાદ રાખવું કે આ ક્વેશ્ચન તમને દાખલો મૂલ્ય આપ્યા વગર સૂત્ર મેળવવાનું કહીને પણ પૂછી શકાય એવો છે. તો પહેલા તો હું આ સળિયાનો માઇક્રોસ્કોપિક વ્યૂ જોઉં છું, જે હું અહીંયા ડ્રો કરું છું. ધારો કે આ સળિયો છે. આ વર્તુળનું કેન્દ્ર છે, એટલે કે રિંગનું કેન્દ્ર છે, અને આ પરિઘ છે. તો તમે એવું કહી શકો કે સળિયાની લંબાઈ અથવા વર્તુળની ત્રિજ્યા જે સંજ્ઞા લો એ ચાલે. આપણે વર્તુળની ત્રિજ્યા લઈએ r. તમે r ના બદલે l પણ લખી શકો છો એઝ વેલ, કંઈ ફરક નથી પડતો. હવે આ સળિયો ભ્રમણ કરે છે. તો એકચ્યુઅલી હું એવું વિચારું છું કે સળિયામાં રહેલો એક સૂક્ષ્મ ભાગ છે, માની લો આટલો. આટલો એક સૂક્ષ્મ લંબાઈ વાળો ભાગ મેં વિચાર્યો સળિયાની અંદર, અને એની સૂક્ષ્મ લંબાઈને આપણે નામ આપી દીધું છે dr. dr એવું નામ એટલા માટે આપ્યું કે આખા સળિયાની લંબાઈ વર્તુળની ત્રિજ્યા જેટલી આપણે લીધી છે, સ્મોલ r જેટલી. અને જો તમે અહીંયા સંજ્ઞા l લીધી હોય તો પછી અહીંયા dl લેવાની, ડઝન્ટ મેટર. તમે વર્તુળની ત્રિજ્યા ગણો કે સળિયો ગણો, બે એક જ છે. તો હવે આ સૂક્ષ્મ લંબાઈ dr જેટલો ભાગ જ્યારે ગતિ કરે છે ત્યારે એમાં કંઈક EMF ઉત્પન્ન થશે, જેનું આપણે સૂત્ર લખેલું એપ્સાઇલોન બરાબર BLV. તો આપણે એ સૂત્ર લખી કાઢીએ પહેલા. એપ્સાઇલોન ઇક્વલ્સ ટુ BLV પરથી સૂક્ષ્મ લંબાઈ L બરાબર dr વાળા ભાગમાં પ્રેરિત થતું EMF, એને આપણે d એપ્સાઇલોન કહી દઈએ, ઇક્વલ્સ ટુ b અચળ છે, v અચળ છે, રેખીય વેગ. ધ્યાન રાખજો, આ v છે અને આ ન્યુ છે, બે અલગ વસ્તુ છે. ન્યુ આવૃત્તિ છે, અને ન્યુ માં નીચે અહીંયા ખૂણો આવે, મેં કીધું તો અહીંયા v માં જો એવો ખૂણો નથી દેખાતો, શાર્પ ખૂણો નથી અહીંયા. અને l ના બદલે લેવાનું dr. હવે થોડું યાદ કરીએ, જ્યારે આપણે આ સળિયાની ગતિ વિચારેલી ચુંબકીય ક્ષેત્રમાં, ત્યારે આપણે એવું કીધેલું કે બધા ઇલેક્ટ્રોન્સ સળિયાના ઉપરના છેડે ભેગા થાય, મતલબ કે અહીંયા ઋણ ધ્રુવ છે, અને નીચેના છેડે ધન વિદ્યુતભાર ખુલ્લો થાય, મતલબ કે અહીંયા સળિયાનો ધન ધ્રુવ છે, એવું પણ કહી શકો. તો મેં જે સૂક્ષ્મ લંબાઈનો ભાગ વિચાર્યો એના માટે પણ અહીંયા ઋણ અને અહીંયા ધન એવું કહી શકાય. હું અત્યારે ખાલી આટલા જ ભાગની વાત કરી રહ્યો છું. તો આટલા ભાગમાં જે મને EMF મળ્યું d એપ્સાઇલોન જેટલું, એ d એપ્સાઇલોન જેટલી બેટરી વાળાના, જેટલા EMF વાળી બેટરીના આ બે ધ્રુવો છે એવું કહી શકો. હવે આવા ભાગો તો હું જોઈ શકું છું કે આખા સળિયા પર રહેલા છે, મતલબ બીજો ભાગ હું આની બાજુમાં વિચારી શકું, આ એનો ઋણ અને આ એનો ધન. એ જ રીતે આની બાજુમાં પાછો બીજો એક ભાગ વિચારું, આ એનો ઋણ અને આ એનો ધન. સતત ચાલ્યા કરે છે આવું, ધન ઋણ ધન ઋણ ધન ઋણ ધ્રુવો વારાફરતી આવ્યા કરે છે. તો બધા d એપ્સાઇલોન d એપ્સાઇલોન d એપ્સાઇલોન જેટલું EMF ધરાવતા સૂક્ષ્મ ભાગો એકબીજા સાથે શ્રેણીમાં જોડાયેલા છે એવું કહી શકો. તો સમગ્ર સળિયામાં
પ્રેરિત થતું ઈએમએફ એપ્સાઇલોન ગણવું હોય તો આપણે જાણીએ છીએ કે શ્રેણી જોડાણમાં કોષોના ઈએમએફ નો સરવાળો થાય. ફિઝિક્સમાં એક સંકલનની રીત જે છે, સરવાળો જ્યારે સૂક્ષ્મ હોય ત્યારે આપણે સંકલનની રીત વાપરીએ છીએ. એટલે મેં અહીંયા સૂક્ષ્મ લંબાઈ લીધી છે, સૂક્ષ્મ ઈએમએફ લીધું છે, એટલે મેં અહીંયા સંકલનના રૂપમાં લખ્યું. હવે ડી એપ્સાઇલોન ની કિંમત આપણે જાણીએ છીએ, એ મૂકી દઈએ. બી વી ડીઆર. પણ હજુ એક તકલીફ છે, આ તો રેખીય વેગનું સમીકરણ મળ્યું, મતલબ રેખીય વેગના કારણે મળતા પ્રેરિત EMF નું સમીકરણ છે, એ શોધવાનું. આપણને તો અહીંયા કોણીય ગતિ આપી છે, તો હવે આપણે v ની રજૂઆત કોઈક રીતે કોણીય વેગ અથવા કોણીય આવૃત્તિ જે ગણો એના પદમાં કરવી પડે. તો હું v બરાબર ઓમેગા આર લઈ લઉં છું. b એમનો એમ v નું સૂત્ર ઓમેગા આર થાય એવું આપણે જાણીએ છીએ, રેખીય વેગ કોણીય વેગ વચ્ચેનો સંબંધ. અને r ઓમેગા આર ઇન્ટુ dr, મતલબ r ની સાપેક્ષે એનું સંકલન લેવાનું છે. તો હવે આપણે સંકલનની સીમાઓ લેવી પડશે. તો કઈ સીમાઓ લઈશું? મેં એવું કીધેલું છે તમને કે જેની સાથે d હોય એની પ્રારંભિક અને અંતિમ કિંમત લેવાની. તો d કોની સાથે છે? બે જગ્યાએ r ની સાથે છે. તો હવે r ની લઘુત્તમ કિંમત અહીંયા છે 0, અને મેક્સિમમ કિંમત ધારો કે આની જે ત્રિજ્યા આપી છે એને હું કેપિટલ R કહી દઉં, જે 1 મીટર આપી છે એ. તો 0 થી કેપિટલ R સુધી આવા ભાગો રહેલા છે, એટલે મારે 0 થી કેપિટલ R વચ્ચે સંકલન લેવું પડે. અહીંયા ના લખો તો ચાલે સીમાઓ, કારણ કે r વાળું પદ અહીંથી આપણે એન્ટર કર્યું. અને આ સ્મોલ r ની કિંમત જે આપણે અંતર દેખાડ્યું હતું એની કિંમત હવે આપણે કેપિટલ R લીધી છે. તો હવે જ્યારે એને સાદુરૂપ આપો ત્યારે ઓમેગા અચળ છે, કોણીય આવૃત્તિ અથવા કોણીય વેગ જે કોઈ. બી ચુંબકીય ક્ષેત્ર પણ અચળ છે. તો સંકલનમાં વધ્યું ખાલી r dr, આ બે લિમિટ 0 થી કેપિટલ R. તો એપ્સાઇલોન બરાબર ઓમેગા બી r નું સંકલન r²/2, અને આ બે લિમિટ 0 થી કેપિટલ R. તો એપ્સાઇલોન બરાબર તમને ફાઇનલી મળ્યું ઓમેગા અચળ, બી અચળ, એમનું એમ. સ્મોલ r ની કિંમત પહેલા કેપિટલ R લો એટલે r²/2, અને પછી -0 વાળું પદ કરો એટલે એ પદ લખવાની જરૂર નથી. તો આ આપણને એક સમીકરણ મળ્યું જેના વડે તમે આખા સળિયામાં પ્રેરિત થતું EMF શોધી શકો છો. હવે બીજી વાત આવે છે કે આપણને તો મૂલ્યો આપેલા છે તો આપણે મૂકી દઈએ, પણ આપણને ઓમેગા નથી આપ્યું, આપણને ન્યુ આપ્યું છે. તો હું અહીંયા આવી રીતે લખી શકું કિંમતો. એપ્સાઇલોન બરાબર ઓમેગાની કિંમત 2π ન્યુ આપણે જાણીએ છીએ, બી એમનો એમ, અને r²/2. તો આ 2 તો ઉડી ગયા પહેલા જ. પાઈ એટલે 3.14, ન્યુ એટલે 50 રેડિયન રિવોલ્યુશન્સ પર સેકન્ડ તમને આપેલું છે. બી 1 ટેસ્લા, અને r એટલે 1/2. તો ફાઇનલી તમને મળશે 157 વોલ્ટ. હવે એક બે અગત્યની વસ્તુઓ. અગેન પહેલું કે તમને ચોપડીમાં બે મેથડ આપી છે, આના પછી બીજી પણ એક રીત છે, પણ આ મેથડ પ્રમાણમાં ઈઝી પડે એવી છે, એટલા માટે આપણે આ મેથડ પ્રિફર કરી છે. બીજી વસ્તુ કે અહીંયા તમે જે કંઈ ગણતરી કરી છે સંજ્ઞાઓ યાદચ્છિક છે, તમને ઈચ્છા પડે એ રીતે તમે સંજ્ઞાઓ લઈ શકો છો, આ ખાસ યાદ રાખવાનું. ત્રીજું
કે બધી બેટરી શ્રેણીમાં જોડાઈ છે, પણ આ આખો એક જ સળંગ સળિયો છે. તો બધી બેટરીના શ્રેણી જોડાણથી મળતું કુલ ઈએમએફ એપ્સાઇલોન છે. નેક્સ્ટ વસ્તુ છેલ્લી જેને કહી શકાય કે તમને અહીંયા આવૃત્તિ આપી છે. આ ટાઈપનો દાખલો જ્યારે પણ આવે ત્યારે યાદ રાખવું કે એકમ શું છે. અહીંયા જો રેવોલ્યુશન પર સેકન્ડ હોય તો તમારે એને 2π વડે ગુણાવવો પડશે. મતલબ સાદી ભાષામાં કહીએ તો રેવોલ્યુશન પર સેકન્ડ મતલબ આવૃત્તિનું મૂલ્ય છે, અને તમે સૂત્રમાં કોણીય આવૃત્તિ લીધી છે તો તમારે એને 2π વડે ગુણાવવો પડશે. પણ ઉતાવળમાં ભૂલ ન થાય એટલા માટે યાદ રાખવાનું કે રેવોલ્યુશન પર સેકન્ડ હોય તો એના રેડિયન પર સેકન્ડ કરવા પડે. તમે એવું કહો છો કે એક રેવોલ્યુશન એટલે કે એક પરિભ્રમણ બરાબર 2π રેડિયન, તો ન્યુ જેટલા રેવોલ્યુશન હોય એક સેકન્ડમાં એના માટે કેટલા, તો જોઈ શકો છો 2π ન્યુ જે આપણે અહીંયા લીધું. તો જો ઓલરેડી રેડિયન પર સેકન્ડ આપ્યા હોય તો કોઈ ઇસ્યુ નથી, પણ જો રેવોલ્યુશન્સ પર સેકન્ડ હોય તો તમારે એના રેડિયન પર સેકન્ડ કરવા પડશે. સાદી ભાષામાં કહીએ તો ન્યુની કિંમત અહીંયા મૂકતા પહેલા એને 2π વડે ગુણાવવું પડશે. હવે આપણે આના પછીનું ઉદાહરણ જોઈએ. હવે ઉદાહરણ 6.7 જોઈએ આપણે. 0.5 મીટર લાંબા અને ધાતુના 10 આરા ધરાવતું એક વ્હીલ એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક HE ને લંબ સમતલમાં 120 રેવોલ્યુશન્સ પર મિનિટ ઝડપથી ફરે છે, એટલે કે ભ્રમણ કરે છે. જો આ સ્થાને HE બરાબર 0.4 ગાઉસ હોય તો ધરી અને વ્હીલના રીમ વચ્ચે પ્રેરિત થતું EMF શોધો. જો પહેલા વહેલી વસ્તુ તો એ કે તમને ટેક્સ્ટબુકમાં રકમમાં પાછળ આપેલું છે ગાઉસ ટુ ટેસ્લા કન્વર્ઝન. આ તમને ગાઉસમાં આપ્યું છે. 10⁻⁴ ગુણાવો એટલે ટેસ્લા થાય. આવું તમને ટેક્સ્ટબુકમાં રકમમાં આપ્યું છે, પણ આ આપણને મોઢે યાદ રહેવું જોઈએ, આપવું ફરજિયાત નથી. બીજી વાત કે આપણે જે સૂત્ર લખ્યું હતું એપ્સાઇલોન ઇક્વલ્સ ટુ 1/2 ઓમેગા બી r², આ જ સૂત્રનો આપણે પાછો અહીંયા પણ ઉપયોગ કરવાનો છે. કિંમતો જોતા જઈએ 1/1. અહીંયા તમને પાછું રેવોલ્યુશન્સ પર મિનિટ આપ્યું છે, તો પહેલા તો ન્યુ જે આપ્યું છે 120, રેવોલ્યુશનના રેડિયન કરવા હોય તો 2π વડે ગુણાવવું પડે. મેં હમણાં જ કીધું 2π ન્યુ, એમાં ન્યુ ની કિંમત 120 આપેલી છે, આટલા રેડિયન થયા. પણ આપણે તો રેડિયન પર સેકન્ડ જોઈએ, એટલે આપણે શું કરીશું, આ ઓમેગાની કિંમત પર સેકન્ડ કરવા માટે 1 મિનિટ એટલે 60 સેકન્ડ, તો 60 દુ 120 એટલે કે 4π રેડિયન પર સેકન્ડ, એ આપણને ઓમેગાનું મૂલ્ય મળ્યું. વધુ આગળ વિચારીએ. બી, તો બી તમને આપેલું છે ચુંબકીય ક્ષેત્ર 0.4 ગાઉસ, એને આપણે 10⁻⁴ વડે ગુણીને ટેસ્લા કર્યા. અને આર એટલે સળિયાની લંબાઈ એવું પણ કહી શકો, તો આર બરાબર 0.5 મીટર, આવું તમને આપેલું છે. બસ, તો હવે કિંમતો મૂકી દો. 1/2 બી ની કિંમત 0.4 10⁻⁴, ઓમેગા 4π અને r² એટલે 0.5 નો સ્ક્વેર. આખાને જ્યારે સાદુરૂપ આપશો ત્યારે તમને મળશે 6.28 10⁻⁵ વોલ્ટ. આ પ્રેરિત EMF નું મૂલ્ય થયું. પણ વધુ એક બે બાબતો ફરીથી એકવાર. અહીંયા તમને રેવોલ્યુશન્સ પર મિનિટ આપ્યું છે, ધ્યાનમાં રાખવાનું. મિનિટ હોય તો અહીંયા સેકન્ડ કરવી જરૂરી છે, ધેટ્સ વાય આપણે અહીંયા 60 વડે ભાગ્યું. બીજી વાત, તમને ફરીથી કહું છું, જે કન્વર્ઝન આપ્યું છે એ કન્વર્ઝન અહીંયા આપવું ફરજિયાત નથી. જે ગાઉસ ટુ ટેસ્લા કન્વર્ઝન આપ્યું છે 1 ગાઉસ બરાબર 10⁻⁴ ટેસ્લા,
અને છેલ્લી વસ્તુ જેમાં ચેપ્ટર 3 નું કનેક્શન રહેલું છે એ આ છે. કદાચ એવો તર્ક આપણે વાપરીએ એમ કે આપણે તો એક આરાનું શોધ્યું, તો 10 આરા ફરતા હોય આવી રીતે તો 10 ગણું ના થાય? ના થાય. કારણ તમે જે આરાઓ વિચાર્યા, ધારો કે આ પહેલો આરો છે, આ બીજો આરો, આ ત્રીજો આરો, આ ચોથો આરો, આવી રીતે 10 આરાઓ છે. તો આપણે એવું કીધું કે અહીંયા બધા ઇલેક્ટ્રોન ભેગા થાય એટલે આ ઋણ ધ્રુવ થયો અને આ થયો ધન ધ્રુવ. તો દરેક સળિયામાં આ છેડો ઋણ ધ્રુવ અને આ ધન, અહીંયા આ ઋણ ધ્રુવ આ ધન, અહીંયા આ ઋણ ધ્રુવ આ ધન. દરેક આરામાં આવું થશે. અને તમને પૂછ્યું છે ધરી એટલે કે અહીંયા, અને વ્હીલની રીમ એટલે કે આ, એની વચ્ચે ટોટલ કેટલું પ્રેરિત EMF મળ્યું? તો અહીંયા તો 10 આરા સમાંતરમાં જોડાયેલા છે, જોઈ શકો છો. બધાના ઋણ છેડાઓ વ્હીલની રીમ પર છે અને બધાના ધન છેડાઓ કેન્દ્ર પર છે. એટલે તમે એવું કહી શકો કે આ બધા આરાઓનું સમાંતર જોડાણ છે. અને આપણે જોઈ ગયા કે જો એપ્સાઇલોન જેટલા EMF વાળી n બેટરીઝ અથવા n વિદ્યુત કોષો સમાંતરમાં જોડાયેલા હોય તો પરિણામી EMF તમને કોઈ એક બેટરીના EMF જેટલું મળે. મતલબ ડઝન્ટ મેટર અહીંયા 10 આરા છે કે 50 છે કે 500 છે, કોઈ જ ફરક નથી પડતો, તમને EMF આટલું જ મળે. આ યાદ રાખવું. અને ઇવન એક સ્ટેપ આગળ એક્સટેન્ડ કરીને એવું પણ કહી શકાય કે ધારો કે ધાતુના આરાઓના બદલે ધાતુની તકતી હોય, તો ધાતુની તકતીને પણ તમે આટલી જ આવૃત્તિથી ભ્રમણ કરાવો તો કોઈ ફરક પડતો નથી. તમે આરાઓ ખૂબ પાસે છે એવું વિચારી લો તો તકતી જેવો શેપ રચાય. તો એવા કિસ્સામાં પણ તમને પ્રેરિત EMF તો આટલું જ મળે. અગેન બધા એપ્સાઇલોન EMF વાળા કોષો સમાંતરમાં ગણાય એ રીઝનથી. તો આના પરથી આપણને એક બે વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવાની ખબર પડી. એક તો એકમ અલગ હોઈ શકે તો તમારે એકમનું કન્વર્ઝન કરવું પડશે. અને બીજી બાબત કે તમારે જે કોઈ દાખલો આપ્યો છે એ દાખલો સૂત્ર સ્વરૂપે પણ પૂછી શકાય. મીન્સ મેં જે આની પહેલાના દાખલામાં તમને કીધું કે ભાઈ ઉદાહરણમાંથી થિયરી બનાવીને પણ પૂછી શકાય. તો બની શકે કે તમને આ સૂત્ર મેળવવાનું પૂછવામાં આવે. એટલે આ બે બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની. હવે આપણે સ્વાધ્યાયમાં પણ એક દાખલો આ જ પ્રકારનો છે, એ જોઈ લઈએ. તો હવે સ્વાધ્યાયનો દાખલો 6.5. 1 મીટર લાંબા ધાતુના એક સળિયાને તેના એક છેડામાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને 400 રેડિયન પર સેકન્ડ કોણીય આવૃત્તિથી ભ્રમણ કરાવવામાં આવે છે. સળિયાનો બીજો છેડો ધાતુની વર્તુળાકાર રિંગ સાથે સંપર્કમાં છે. તો અક્ષને સમાંતર અચળ સમાન ચુંબકીય ક્ષેત્ર 0.5 ટેસ્લા હોય તો કેન્દ્ર અને રિંગ વચ્ચે ઉત્પન્ન થતું EMF ગણો. અગેન આપણે જે બે પ્રકારના દાખલા લીધા એ જ સૂત્ર અને એ જ પ્રકારનો દાખલો એકચ્યુઅલી આપણે અહીંયા ફરીથી જોવા જઈ રહ્યા છીએ. ફરક એટલો કે પેલા જે આપણે પહેલું ઉદાહરણ ગણ્યું આજના લેક્ચરનું, એમાં તમને આટાની સંખ્યા નથી આપી, અહીંયા પણ નથી આપી, ખાલી બીજા ઉદાહરણમાં આપી હતી. પણ આટાની સંખ્યાથી કોઈ ફરક પડતો નથી એવું આપણે ઓલરેડી જોઈ ગયા. તો પહેલા તો જે આપી છે ભૌતિક રાશિઓ લખી નાખીએ આપણી સિસ્ટમ મુજબ. L બરાબર 1 મીટર, જેને તમે R પણ કહી શકો છો, આપણે જાણીએ છીએ. 400 રેડિયન પર સેકન્ડ કોણીય આવૃત્તિ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે ઓલરેડી રેડિયન પર સેકન્ડમાં છે, મતલબ એ ઓમેગા છે, ન્યુ નથી. ન્યુ હોય તો ખાલી રેવોલ્યુશન્સ પર સેકન્ડ હોય અથવા ખાલી સેકન્ડ ઇનવર્સ એવું લખ્યું હોય. તો આ ઓલરેડી રેડિયન પર સેકન્ડમાં છે, મતલબ આ કોણીય આવૃત્તિ છે 400 રેડિયન પર સેકન્ડ. અને એના પછી આપ્યું છે ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0.5 ટેસ્લા. તો આ પણ ઓલરેડી ટેસ્લામાં છે એટલે ગાઉસના ટેસ્લા કરવાની પણ જફામારી અહીંયા નથી. તો હવે આપણે જે EMF ગણવાનું છે એ EMF નું સૂત્ર 1/2 ઓમેગા B R², એટલે કે 1/2 ઓમેગા ની કિંમત 400, B ની કિંમત 0.5 અને R એટલે કે લંબાઈ L 1.0 એનો સ્ક્વેર. તો
તો એપ્સાઇલોન બરાબર મળશે 2 દુ 4 ને 0.5 ગુણ્યા 200 એટલે 100 વોલ્ટ. આ તમને સળિયામાં પ્રેરિત થતું EMF મળ્યું. તો અત્યાર સુધી આપણે જે કંઈ ચર્ચા કરી એ ચર્ચાનો અર્થ એવો થયો કે આપણે સળિયામાં કઈ રીતે EMF મળે, વિદ્યુત પ્રવાહ શોધવો હોય તો એ પણ શોધી શકાય જો છેડાઓ જોડેલા આપ્યા હોય તો. કઈ રીતે EMF મળે, કોઈ સુવાહક સાથે સંકળાયેલી ગતિના કારણે ફ્લક્સનો ફેરફાર થાય અને EMF મળે. અત્યાર સુધી આપણે જે કંઈ ચર્ચા કરી એ આ કરી. સૌથી પહેલા એક યુ આકારની સુવાહક ફ્રેમ વિચારી હતી, એના પર સળિયા અથવા તારની ગતિ વિચારી. પછી ઇન્ડિવિજ્યુઅલ એકલા સળિયાની ગતિ વિચારી, એના પર લાગતા લોરેન્ઝ બળનો હિસાબ કર્યો અને એના કારણે સળિયામાં ધ્રુવો કઈ રીતે પ્રેરિત થાય એ સમજ્યા. પ્રેરિત EMF કઈ રીતે મળે એ સમજ્યા. હવે આપણે વધુ એક સ્ટેપ આગળ જવાનું છે કે કોઈ બી જગ્યાએ તમે ઉર્જાનો હિસાબ કરો એ બહુ અગત્યની વાત હોય છે. તો આપણે હવે આ જ ટોપિક વિશે ઉર્જાનો અભ્યાસ કરીશું વધારે આગળ.